નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓ બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતોના પ્રમાણે ભાવ ઘટાડવાના આદેશો કર્યા છે। તો માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ટોલ પ્લાઝાની કમાણીમાં આગળ। વર્ષ 2022-23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। તો 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના દ્વારા અંદાજે 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। તો આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાં છે। તો હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે હતું, ત્યારબાદ ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। એર ઇન્ડિયાને મોટો ફટકો, કરાયો આટલો દંડ। એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે। તો ડીજીસીએ એરલાઇન્સ ઉપર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનિયમિતતા અને ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી। તેના કારણે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ઈવીએમને લઈને દિગ્વિજયસિંહે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે। તો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ગઈકાલે ભોપાલમાં ઈવીએમને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઈવીએમને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને લાઈવ ડેમો દ્વારા મતદાનમાં ગેરરીતિના આક્ષેપો પણ કરાયા હતા, જેમાં એવું પણ દર્શાવ્યું હતું કે વોટ કોઈને આપવામાં આવ્યો અને કોઈ બીજાને ગયો। તેણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, પણ ઈવીએમને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારા વ્યક્તિના હાથમાં સમગ્ર મતદાન છે। તો વીવીપેટ મશીનમાં પણ સેટિંગ કરવામાં આવે છે। બીજા સૌથી અગત્યના સમાચાર। પાણી ચોરનારા હવે સાવધાન થઈ જાય। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। તો જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરતો ફોર્સથી પાણી મળી રહ્યું નથી। તો ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવામાં કહ્યું છે। તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીના ફરિયાદો પણ થઈ છે। તો સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે તૈયાર છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। જેપી નડ્ડાનું મોટું નિવેદન। તો બીજેપી ગુજરાતમાં ફરી એકવાર 26 બેઠકો જીતવી જોઈએ। જ્યાં દર્શક મિત્રો, બીજેપીના ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા ઉપર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર 26 સીટો જીતવી જોઈએ। તો રાજ્યના લોકોને વિકસિત ભારત અને સમર્થન ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું હતું। તો તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડ ભૂંસી નાખતા વધુ બેઠકો જીતશે। તો નોંધનીય છે કે ભાજપે 2014 અને 2019માં ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી। બીજા સૌથી મહત્વના સમાચાર। સીબીઆઈસીએ જાહેર કરી મહત્વની નોટિફિકેશન। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે સીબીઆઈસીએ નોટિફિકેશન જારી કરી છે, જે મુજબ કિંમતી ધાતુઓ ધરાવતા ઘટકો ઉપર આયાત ડ્યુટી વધારી છે। તેના ઉપર 4.35% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ એટલે કે એઆઈડીસી મૂક્યો છે। તો સરકારે સોનાની, ચાંદીની પિન, હુક્સ અને સિક્કાઓ જેવા ઉત્પાદનો ઉપર આયાત કરે 15% વધારી છે, જેના ઉપર 5% જેટલો એઆઈડીસી લગાવવામાં આવ્યો છે। ત્યાર પછીના બીજા મહત્વના સમાચાર। એરફોર્સમાં 3500ની જગ્યા ઉપર ભરતી બહાર પડી। ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીરની 3500 જગ્યા માટે ઉમેદવારો માટે 6 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે। તો 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 સુધીમાં જન્મેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે। તો આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 17.5 એટલે કે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની રાખવામાં આવી છે। તો ધોરણ 10-12 ડિપ્લોમા કરનાર ઉમેદવારો પરીક્ષામાં બેસી શકે છે। તો વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો।
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર વજુભાઈ વાળાનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે. તો રાજકોટમાં લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન પછી ભાજપ નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું કે હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે. તો આ વખતે કોંગ્રેસના મૂળિયા ઉખડવાના છે. કોંગ્રેસ એકલી લડી શકે તેમ નથી, એટલે શંભુ મેળો ભેગો કર્યો છે. તો આપણે શંભુ મેળાને ગિરનારની યાત્રા કરવા મોકલવાના છે. તો આ સિવાય તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવાના છે. તો નરેન્દ્રભાઈએ કહ્યું કે આ દેશ માટે ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે. ત્યારબાદના બીજા સૌથી મહત્વના સમાચાર, સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો. કેન્દ્ર સરકારે સોના અને ચાંદી ઉપર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી 12.50% વધારીને 15% કરી દીધી છે. તો હવેથી 10% બેઝ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ એટલે કે એઆઈડીસી લાગશે. તો કિંમતી ધાતુના સિક્કા ઉપર પણ ડ્યુટી વધી છે. તો હુક, ક્લેમ્પ્સ, ક્લેમ્પ, પિન, કેચ અને સ્ક્રૂ જેવા સોના ચાંદીની સંબંધિત વસ્તુઓ ઉપર પણ ડ્યુટી લાગશે. તો ગઈકાલથી જ આ નિયમની અમલી બન્યો છે. તો ડ્યુટીમાં સંતુલન બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા. ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ. રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. તો આ 23 કિલોમીટર લાંબો પુલ તમિલનાડુના ધનુષકોટીને શ્રીલંકાના તલાઈમન્નરથી જોડશે. તો આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે. ત્યારે તેના નિર્માણ સાથે ભારતથી શ્રીલંકાના માલ પરિવહનના ખર્ચમાં 50%નો ઘટાડો થશે. તો NHAI હાલમાં આ પ્રોજેક્ટનું આયોજન પર કામ કરી રહ્યું છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના આદેશો. તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના DGPને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવાની સૂચના આપી છે. તેમણે આ સિવાય કહ્યું કે આ નક્સલવાદી સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી. તો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયયાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. ત્યારબાદ ભીડે બેરિકેડ તોડ્યાના પ્રયાસો પણ કર્યા હતા. તો રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેરિકેડ્સ તોડો અને કાયદો નહીં. તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર, UNSCમાં ભારતના કાયમી સભ્ય પદની એલોન મસ્કે કરી તરફેણ. તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલોન મસ્કે ભારતને UNSCનું કાયમી સભ્ય પદ બનાવવાનું સમર્થન કર્યું હતું. તો આ સિવાય તેમણે કહ્યું કે પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં પણ ભારતનું સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય પદ ન હોવું ખૂબ જ શરમજનક વાત છે. તો સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ સંસ્થાઓની પુનઃરચના કરવાની હવે જરૂર છે. આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે આફ્રિકાને પણ આમાં સામૂહિક રીતે સ્થાન મળવું જોઈએ. તો દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતીય શેરબજાર હવે વિશ્વનું સૌથી મોટું ચોથું શેરબજાર બન્યું છે. તો ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડી દીધું છે. તો ભારતીય શેરબજાર $4.33 બિલિયન સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેર માર્કેટમાં હાલમાં $4.29 બિલિયનની વેલ્યુ ધરાવે છે. તો હવે ભારતથી આગળ અમેરિકા, ચીન અને જાપાનના શેર માર્કેટો છે, જ્યારે અમેરિકાનું શેર માર્કેટ $50.86 ટ્રિલિયન વેલ્યુ ધરાવે છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ 10 વર્ષમાં 5 ગણું વધ્યું. રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. તો સંમેલનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે વર્ષ 2014માં ભારતમાં સ્ટાર્ટઅપ્સ એપ્સની સંખ્યા 300 થી 500 હતી. તો આ આંકડો વધીને 1,20,000થી પણ વધુ થઈ ગયો છે. તો છેલ્લા 10 વર્ષમાં દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગનો દર 5 ગણો વધ્યો છે. તો મેન્યુફેક્ચરિંગમાં આટલી વૃદ્ધિ બીજે ક્યાંય પણ જોવા મળી નથી. આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેટ વગર પૈસા મોકલી શકાશે. ડિજિટલ ઇન્ડિયાના CEO અમિતાભ નાગે IT એક્સપોમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે હવે દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાશે. તો પૈસા મોકલવા માટે તમારે ફોનમાંથી એક નંબર ડાયલ કરવો પડશે અને કોલ ઉપર પૈસા મોકલનાર વ્યક્તિની માહિતી અને નંબર આપવો પડશે. તો આ પછી પૈસા સંબંધિત વ્યક્તિને સરળતાથી પૈસા મોકલવામાં આવશે. તો કોલ ઉપર મોબાઈલ રિચાર્જ જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જના. સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદ અંગે UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ જણાવ્યું કે ભારત ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી એમ બંને સભ્યોના વિસ્તાર કરવામાં આવે, પરંતુ UN સુરક્ષા પરિષદમાં માત્ર 5 સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનું વર્ચસ્વ છે. તો ભારતે કહ્યું કે આ દેશોના કારણે 188 દેશોની સહમતિ કે અસહમતિને મહત્વ આપવામાં આવતું નથી.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. જ્યાં દર્શક મિત્રો બીજેપીના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીને લઈને કહ્યું હતું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. તો 2014 પહેલા ભાજપની માત્ર 5 રાજ્યોમાં સરકારો હતી અને લાંબા સમયથી સુધી તે આંકડો 5 થી 6 અટવાયેલો રહ્યો હતો. જોકે 2014 પછી આજે 17 રાજ્યોમાં એનડીએ સરકાર છે અને 12 રાજ્યોમાં ભાજપની સરકાર છે. તો ભાજપે આવનારી લોકસભાને લઈને અનેક તૈયારીઓ શરૂ કરી દીધી છે.